પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 24 ડિસેમ્બર 2023, માગસર સુદ તેરસ અને રવિવાર. ગઈકાલે માગસર સુદ એકાદશી. માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. માગસર સુદ ચોથ વચનામૃત જયંતિ. બરાબર એક અઠવાડિયું રહીને ગીતા જયંતિ આવે. વચનામૃત જયંતિ પછી ગીતા જયંતિ આવે. અને આવતીકાલે ઈસુની જયંતિ 25 ડિસેમ્બર. એટલે ગીતા જયંતિ, ગીતાનું સારા વિશ્વમાં માન, ઈસુનું પણ સારા વિશ્વમાં માન, આપણે પણ એનું સન્માન કરીએ. આજે આપણે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર, એમાં ધ્યાન ઉપર એક પ્રવચન થયેલ, એ શિબિરનું પ્રવચન આજે લેશું. એ પહેલાં ધ્યાન માટેનો જે ગીતાનો શ્લોક છે, આમ તો 2-3 શ્લોકનો વિસ્તાર છે, એને યાદ કરું. પહેલાં તો વાત એવી રીતે કહેલી છે કે મોહ જેનો નષ્ટ પામ્યો છે, રાગ દ્વેષ, હર્ષ શોક, પ્રિય અપ્રિય, માન અપમાન, એ જે દ્વંદ્વો તથા આકાંક્ષા રહિત, કહેતા કોઈ પણ કામનાઓ જેમને નથી, કામના એ રહિત, તેમજ જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન પુરુષ એકાંત સ્થળે બેસી આત્માને પરમાત્મામાં જોડી દઈ તત્કાળ પરમપદને પામે છે. તે પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે અગ્નિ, એ જ મારું પરમધામ છે. એટલે આવી રીતે ધ્યાન સંબંધી વાત ભગવદ્ ગીતામાં કરેલી છે. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં તો કરેલી છે. આપણે એ શિબિરની અંદર વચનામૃતો લીધેલા હતા, પણ શ્રીજી મહારાજે પત્ર દ્વારા ઉપદેશમાં પણ ધ્યાનની વાત કરી છે. એ મહારાજના શબ્દોને પણ યાદ કરીએ. તો મહારાજે એવું કીધું કે પોતાને પુરુષોત્તમ રૂપ માનવું, તેની આંખ વડે તેને જોવો. અહીંયા તેની આંખ વડે તેને જોવો એટલે પુરુષોત્તમની આંખ વડે પુરુષોત્તમને જોવાય. તેના અંગમાં પોતાના સર્વે અંગ જોવા. હીરે હીરો વેંધવો, એક પ્રભુ જ છે, હું નથી. એ રીતે પ્રાણ અપાનની ગાંઠ પડે છે, ત્યાં તેજનું ઘર છે. પહેલાંમાં જે તેજની વાત કરી ને, જેને કોઈ સૂર્ય કે ચંદ્રમાં ઉજાડી શકતા નથી, ત્યાં તેજનું ઘર છે. ત્યાં પુરુષોત્તમની મૂર્તિને નખશિખા પર્યંત સળંગ અતિલક્ષ કરીને ધારવામાં 8 પહોર તત્પર રહેવું. આવી રીતે ધ્યાન માટેનો આગ્રહ શ્રીજી મહારાજે પત્રો દ્વારા ઉપદેશમાં પણ કહ્યો છે. તો એક જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરમાં વડતાલનો 8મો વચનામૃત, જે ધ્યાનનું વચનામૃત કહેવાય, એ વચનામૃત ઉપર વિસ્તારથી વાત અનાદિમુખ શ્રી ત્રિભુવનભાઈ પટેલ, આપણે જેમને ભગત તરીકે ઓળખીએ છીએ, એમને વચનામૃતનું સમજૂતી અને ધ્યાન વિશે વાત કરેલી. તો આજે એ જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિરનો જે એ એક સેશન જેમાં એમને વાત કરેલી, એ સૌને લાભ મળે એ હેતુથી આજે પ્રસ્તુત કરીએ છીએ. અગાઉ 2 પ્રવચનો આપણે સદગુરુ વિશ્વપ્રકાશદાસજી સ્વામી તથા અનાદિમુખ શ્રી જીતુભાઈ વ્યાસના લઈ લીધા. આજે હવે આપણે ત્રિભુવનભાઈ પટેલ ભગત, એમનું પ્રવચન, એમનો સૌ લાભ લેશું. ત્યારબાદ મુનિ સ્વામીના આશીર્વચન લેશું. 2 મિનિટની ધૂન કરી અને આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એમના સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી, સદગુરુઓ, મુનિ સ્વામી, સોમચંદ બાપા, જાદુજી બાપા, નારાયણ મામા આદિ દિવ્ય સ્વરૂપોના
દિવ્ય સાનિધ્યમાં બિરાજતા સર્વે મુક્ત મંડળને નવા વર્ષના કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. નિજાક્ષિતાનામ સકળાતિયંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાનામ અનશેષિતાનામ તનોત કૃષ્ણં ખિલમંગલમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1882 પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ દુકડ સરોદા લઈને કીર્તન ગાતા હતા. તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરી ધ્યાન મુદ્રાયુક્ત થઈને થોડી વાર દર્શન દીધા. પછી નેત્રકમને ઉઘાડી સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા છે, હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ. જે આ નેત્રની જે વૃત્તિ છે તે અરૂપ છે, તો પણ તે વૃત્તિ આડું કોઈ સ્થૂળ પદાર્થ આવે ત્યારે વૃત્તિ રોકાય છે. માટે વૃત્તિ પણ સ્થૂળ છે અને પૃથ્વી તત્વ પ્રધાન છે. એ વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે છે. પછી એક કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય, ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય અને ક્યારેક બે સ્તંભના મધ્ય બેસે. તેમ કરોળિયાના ઠેકાણે જીવ છે, એક સ્તંભના ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, બીજા સ્તંભના ઠેકાણે પોતાનું અંતકરણ છે, લાળના ઠેકાણે વ્રતિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈને રહે છે, ક્યારેક તો અંતકરણ વિશે રહે છે, ક્યારેક તો અંતકરણ અને ભગવાન ત્યાંના મધ્ય રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય અને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે નીલી જણાય અને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે અને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજા દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મરૂપે થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાનના કરનારના યોગીની નિંદ્રા કહી છે. પણ સુસુતિમાં લીન થવું એ યોગીની નિંદ્રા હોય નહીં. ઇતિ વચનામૃતમાં વડતાલનું 8મું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા. આમાં કૃપાવાક્ય એક છે, તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારો ભક્ત પ્રથમ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે. પછી વૃત્તિ નિર્ગુણ થાય
ત્યારે શ્વેત તેજોમય થાય છે, પછી અમારી મૂર્તિના આકારે થાય છે. એવી રીતે અમારે વિશે જે વ્રતિ રાખતા રાખતા અમારા વિશે લીન થઈ જાય, એટલે એક મૂર્તિ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. તે યોગીની નિંદ્રા છે. એક બાબત છે, ઇતિ રહસ્યાર્થ વડતાલના 8માનું થયું. સહેજાન સ્વામી મહારાજની જય. આ વચનામૃતમાં મહારાજે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. જે ધ્યાન કરે છે એની વાત આ વચનામૃતમાં કરી છે. રાજસી, તામસી અને સાત્વિક આ 3 પ્રકારનું માયિક સુખ છે. એ મહારાજ કે 3 અવસ્થાની વિશે રહીને ભોગવાય છે. એમ ભગવાન સંબંધી જે નિર્ગુણ સુખ એનો અનુભવ કેવી રીતે થાય, એ સુખ કેમ ભોગવાય, આ પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, ભગવાન વિશે વ્રતિ રાખે, ત્યારે એ વ્રતિ કેવી રહે છે? કેવી કીધી પહેલાં? પીળી પાતળી દોડી જેવી કીધી. પંચભૂતનું મહારાજ કે પ્રધાનપણું મટી જાય, પછી અગ્નિ તત્વ પ્રધાન કીધી, ત્યારે રક્ત જણાય છે. જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય છે. વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે નીલી જણાય છે. અને આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય છે. પંચભૂતનું પ્રધાનપણું મટી વ્રતિ જ્યારે નિર્ગુણ થાય છે ત્યારે કેવી થાય છે? અતિ તેજોમય જણાય છે. અને પછી શું કીધું? ભગવાનના આકારે જણાય છે. આ વાત સમજવાની છે. ભગવાનનો ભક્ત ભગવાનના મૂર્તિનું જ્યારે ધ્યાન કરે છે, પંચભૂતનું પ્રધાનપણું મટી જાય, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધાનું પ્રધાનપણું મટી જાય, પછી એની વર્તિ છે તેજોમય દેખાય છે અને ભગવાનને આકારે જણાય છે. ભગવાનના આકારે એટલે જેવું પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ છે એવા આકારે એ ચૈતન્ય થઈ જાય છે, એવું મહારાજ આ વચનામૃતમાં કહે છે. કેવો થઈ જાય? એ આત્મા ભગવાનના ધ્યાને કરી પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એવી વાત આ વચનામૃતમાં મહારાજ આપણને સમજાવે છે. માટે જે ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખતો હોય, આ ધ્યાન કરતો હોય, એને કેવું રહેવાનું કીધું, એ વાત આમાં મહારાજે સમજાવી. દેવની પૂજા કરવી હોય, એ દેવ સરખો મહારાજ કે પવિત્ર થાય ત્યારે દેવ એની પૂજા અંગીકાર કરે છે. એમ ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખતો હોય એને અતિશય પવિત્રપણે રહેવું. જો ભગવાનનું ધ્યાન જેને કરવું હોય, આપણે પ્રમદીના વચનામૃતમાં ધ્યાનનું વચનામૃત આવ્યું હતું અમદાવાદનું બીજું સવારની સભામાં, ત્યારે મહારાજે શું વાત કરી કે આ ધ્યાન કોને સિદ્ધ થાય? તો ભગવાનના જે એકાંતિક ભક્તો હોય એને જ મહારાજ કે આ ધ્યાન સિદ્ધ થાય. એકાંતિક થાય ત્યારે જ એ પવિત્ર થયો કહેવાય. દેવ કહેતા ભગવાન સ્વામિનારાયણ એનું ધ્યાન કરવા એ પાત્ર થયો. જ્યાં સુધી એકાંતિકપણું નથી આવ્યું ત્યાં સુધી આપણે ધ્યાન કરીશું. ધ્યાનમાં આપણે કંઈક સુખ નથી આવતું, સંકલ્પ વિકલ્પ નડે છે. શું કામ નડે છે? હજી આપણે એટલું પવિત્રપણું નથી ગ્રહણ કર્યું. નહીં ધોઈને પવિત્ર થવું એ પવિત્રપણું નથી કીધું. એ તો સ્થૂળ દેહના ધર્મ છે, એ તો બધું થાય જ. પણ અહીંયા પવિત્રપણું કોણે કીધું? સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ 3 દેહથી વિરક્ત થાય
સત્તારૂપ થાય, ક્યાં તો ભ્રમરૂપ થાય, ત્યારે એ પવિત્ર થયો. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, પછી આને સુખ આવે. એટલે મહારાજ કે એકાંતિક થાય એ જ ભગવાનના સુખનો અધિકારી થાય, ત્યારે જ એને ધ્યાનમાં સુખ આવે. હવે ભ્રમરૂપ થવું આ વચનાવતમાં મહારાજ પાને લખે. સત્તારૂપે રહીને ભગવાનનું ભજન કરવું, સત્તારૂપે રહીને ભગવાનની ભક્તિ કરવી, સત્તારૂપે રહીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. સત્તારૂપ એટલે મહારાજની મૂર્તિના તેજ રૂપો, બ્રહ્મરૂપો, આત્મસત્તાપણે કહો, આ બધા એક જ શબ્દ છે. બ્રહ્મરૂપ થવા માટે, પાત્ર થવા માટે, બ્રહ્મરૂપ થયા એટલે પાત્ર થઈ ગયો. પાત્ર થવા માટે બાપા કે શું કરવું? આપણું ધ્યાન, જ્ઞાન અને ઉપાસના શિબિર છે, એને વિશે જ વાત કરવાની છે. તો પાત્ર થવા માટે એને શું કરવું જોઈએ? બાપાએ વાતોમાં લખ્યું છે કે માળા, માનસી પૂજા, કીર્તન ભક્તિ, આ બધા પાત્ર થવાના સાધન છે. પણ જેને તત્કાળ પાત્ર થવું હોય એને શું કરવું? આ બાપાના પ્રથમ ભાગની 13મી વાતમાં વાત છે કલ્યાણભાઈ. જેને તત્કાળ પાત્ર થવું એને શું કરવું? અહીંયા માળા, માનસી પૂજા નથી કીધું. અહીંયા બાપા એમ કહે છે કે મનનું ધાર્યું મૂકી સરળપણે મોટા કાયમ કરે તો તત્કાળ પાત્ર થઈ જાય. લો, કોઈ સાધન ન કીધું. એટલું જપ કરો, એટલું તપ કરો, એટલું વ્રત કરો, એટલી માળા ફેરવો, એવું ન કીધું. મોટા કાયમ કરવું સરળપણે, પોતાનું મનનું ધાર્યું મૂકીને, તો તરત પાત્ર થવાય. પાત્ર થતાં બાપા કે વાર લાગે નહીં. અને પાત્ર થઈ અને પછી ધ્યાન કરે તો એને મહારાજની મૂર્તિના સુખ વેગે વહેતા વારીમાં પ્રતિબિંબનો ભાસે તેમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મનો પ્રકાશે. બ્રહ્મ કહેતા ભગવાન, એનો સાક્ષાત્કાર ક્યારે થાય? દોરું પાણી હોય અને આપણો પરસાયો જોઈએ તો દેખાય. ચોખ્ખું હોય તો કે આવું જ નથી પડતું, તરત પડછાયો દેખાય છે. એમ ભગવાન જીવ પુરુષોત્તમ રૂપ ક્યારે થાય? તો આપણું ધ્યાન, જ્ઞાન, ઉપાસના શિબિર, આ ત્રણેયનું ફળ છે ને એક મૂર્તિ જ છે. ધ્યાન કરતાં કરતાં શું કરવાનું છે? ધ્યાન પૂરું ક્યારે થયું કહેવાય? ત્યારે મહારાજની મૂર્તિઓનો સાક્ષાત્કાર થાય. ધ્યાન કરતાં કરતાં ત્યારે એનો ધ્યાનનો અવધિ પૂરો કહેવાય. ધ્યાનનું ફળ ત્યારે જ મળ્યું કહેવાય. જ્ઞાનનું ફળ ક્યારે મળ્યું કહેવાય? તો મહારાજ પ્રથમ પ્રકરણના 24મા વચનામાં કહે છે કે જ્ઞાને કરી સ્થિતિ થાય તે કહે છે. એ જ્ઞાન કેવું છે? તો મહારાજ કે પ્રકૃતિ પુરુષ થકી પર છે. અને જ્ઞાને વિશે સ્થિતિ થાય ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું કાર્ય કઈ નજરમાં આવતું? એને કેવો પ્રલય કીધો? જ્ઞાન પ્રલય કીધો. જ્ઞાને કરીને બધું ખોટું કરી નાખ્યું. પછી શું થાય છે? આટલું થઈ ગયા પછી શું થાય છે? મહારાજ કે એને એક રસ ચૈતન ભાષે છે. કહેતા મહારાજની મૂર્તિનું તેજ દેખાય છે. એને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. જો છેલ્લે શું કીધું? જ્ઞાનની સ્થિતિ શું કીધી? આત્માને વિશે પરમાત્મા દેખાય છે. આ જ્ઞાનની સ્થિતિ, એનું ફળ એ જ છે. જ્ઞાનનું ફળ, ઉપાસનાનું ફળ. બાપાએ બહુ જ આમ પ્રસ્તાવનામાં આપણે ઉપાસના ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણીએ એને કહેવાય કે આને ઉપાસના શુદ્ધ છે, એની ઉપાસના ચોખ્ખી છે. બીજા અવતાર જેવા જાણવી તો કે ઉપાસના બરાબર ન કહેવાય. એ ઉપાસનામાં ખામીવાળા આપણે ગણીએ છીએ. પણ બાપાએ શુદ્ધ ઉપાસક કોને કીધા? કલ્યાણભાઈ પ્રસ્તાવનામાં બહુ સરસ વાત કરી છે બાપાએ.
ઉપાસક ઉપાસ્ય મૂર્તિ સાથે જેટલી એકતા કરે એટલી જ એને ઉપાસનાની શુદ્ધિ કહેવાય. લો, આમ ઉપાસનાનો અર્થ ઉપ કહેતા નજીક, વાસના કહેતા સંબંધ, એને ઉપાસના કહેવાય. ઉપાસક ઉપાસ્ય મૂર્તિ સાથે જેટલી એકતા કરે એટલી જ એની ઉપાસનાની શુદ્ધિ કે. મહારાજનો ઉપાસક હોય, ચાલો ભગવાનનો ભક્ત છે, એ જ પણ મહારાજનો ઉપાસક છે. એને ભગવાનની મૂર્તિ સાથે જેટલી એકતા છે એ કરતાં વધારે કોને છે? ભગવાનના એકાંતિક ભક્ત છે એને છે. એ કરતાં વધારે ભગવાનની કાર્ય એકતા કોને છે? પરમ એકાંતિક મુક્તને. એ કરતાં અનાદિમુક્તને. અનાદિમુક્તની સ્થિતિ થાય ત્યારે શુદ્ધ ઉપાસના ગણાય. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવાય ત્યારે એની શુદ્ધ ઉપાસના બાપામાં કહે છે. આ ઉપાસના માર્ગ આપણે દઢ કરવાનો છે, આ જ્ઞાન માર્ગ આપણે દઢ કરવાનો છે, અને આ ધ્યાન આપણે ઉપાસના ધ્યાન દઢ કરવાનું છે. એના રૂપ કરીએ ઉપાસનાના, ધ્યાનના, જ્ઞાનના કલાકોના કલાક સુધી કરીએ ને તોય અધૂરું જ રહે. મહારાજે જ્ઞાનના રૂપ એટલું કર્યું છે, બાપાએ જ્ઞાનની વાત એટલી કરી છે એમની વાતોમાં, પણ ફળ તો એક મૂર્તિ જ છે. તો આપણે પ્રથમ થોડીક ધ્યાનની વાત કરીએ. ધ્યાન શિબિર છે. આજે વાત આવી હતી, કાલ સાંજે આવી હતી કે ઇન્દ્રિયો અંતકરણની શુદ્ધિ ક્યારે થાય, દેહની શુદ્ધિ ક્યારે થાય? બાપાની વાતમાં આવી હતી, સભામાં જ વાત વાંચતા. કાલ સાંજની સભામાં હતું. ક્યારે થાય કહો? કાલ સાંજે જ બાપાએ સ્વામીએ વાત વાંચી, એમાં આ વાત આવી હતી. આ દેહની શુદ્ધિ ક્યારે થાય? કાલ સાંજે જ વંચાણેલી વાત છે. અને દાદીજી બાપા વાતે વાતે આ વાત લાવે છે. ભગવાનની આજ્ઞા પાળવે કરીને દેહને અંતકરની શુદ્ધિ થાય છે. અને જીવની શુદ્ધિ, આત્માની શુદ્ધિ ક્યારે થાય છે? ભગવાનના ધ્યાને કરીને થાય છે. કાલે એવું બાપાએ આપણને વાતમાં જણાવ્યું હતું. ભગવાનના ધ્યાને કરી આત્માની શુદ્ધિ થતી હોય, શુદ્ધ થાય એટલે પુરુષોત્તમ રૂપ થાય, એને શુદ્ધ કહેવાય. હવે ભગવાનની મૂર્તિનું ધ્યાન બાપાએ વચનાવતમાં મહારાજે ધ્યાન વિશે ઘણી વાત કરી છે. બાપાએ તો ઠેર ઠેર ઠેકાણે આ વાત કરી છે ધ્યાન વિશે. આપણે બધા ધ્યાન કરીએ છીએ. આ શિબિરની એટલા માટે જ આપણે કરીએ છીએ. આ ત્રણેય અંગની આપણે બધાને ડરતા છે જ. ધ્યાનની, જ્ઞાનની, ઉપાસનાની, આ ત્રણેય અંગની આપણે ડરતા છે. નથી એવું નથી, પણ વિશેષ ડરતા કેમ થાય એના માટેનું આ શિબિર છે. તો વિશેષ ડરતા કેમ થાય આ શિબિરે કરી મહારાજને બાપા આપણને સમજાવે છે કે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આને બે વિક્ષેપો નડે છે. ક્યાં વિક્ષેપો નડે છે? ગો મગનભાઈ. ભગવાનનો ભક્ત જ્યારે ધ્યાન કરે છે ને બે વિક્ષેપો નડે છે એવું બાપા વાતોમાં કહે છે. કહો બી ગમે તે કહો આ બાજુ સભામાં. નિંદ્રા રૂપી લય અને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ, આ બે ધ્યાનમાં નડે છે. જો આપણે અનુભવ કરીએ તો આપણને ખબર પડશે. ક્યારેક ધ્યાનમાં ઊંડા ઉતરી જવાય છે. એટલે લશ્કરા બોલાવતા ભગવાનના ભક્ત, પણ આપણે એવો ભાવ રાખવાનો કે મૂર્તિના સુખમાં ગુંજરાવ કરે છે. પડખે બેઠા હોય ને કોઈ ગરીબ ભક્તને કદાચ એવા અવસ્થાના ભાવ જણાય તો આપણે એવો સંકલ્પ નહીં કરવાનો ક્યારે કે એને ઊંઘાવી દે, એવો સંકલ્પ નહીં કરવાનો. એ જો આપણે સંકલ્પ કરશું તો આપણા પાછી આવી જાય છે. એ મૂર્તિના સુખમાં રમૂજ કરે છે. આપણે એવો ભાવ કલ્પવાનો. એક નિંદ્રારૂપી લય છે અને બીજો વિક્ષેપ કયો છે? સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ. આ બે ધ્યાનમાં મોટા આવરણો છે. હવે નિંદ્રારૂપી લય એ કેમ ટળે? તો આપણા સાદી કહેવત છે, આહાર ને ઊંઘ વધાર્યા વધે અને ઘટાડ્યા આહાર સુધીના માટે જોઈશે.
નિંદ્રાને વશ કરવી હોય તો પહેલી આહાર સુધી તોડી જશે કે ભાઈ બીજો કોઈ ઉપાય છે? મુક્તાનંદ સ્વામીને નિંદ્રા આવી, કેવું દુઃખ એમને થયું. આપણને થાય ક્યારેક એવું, ધ્યાન કરતાં ભજન કરતાં ક્યારેક ડોળા આવી જાય, ક્યારેક નિંદ્રામાં જતું રહેવાય છે. આપણને નથી થતું, એટલે નિંદ્રા ટળતી નથી. આહાર સુધીની વાત આમાં આપણે બધા આવે છે ને, લગભગ આ બેઠા છીએ બધા 60 વર્ષ ઉપરના મને દેખાય, કોઈ 60 વર્ષ નીચે દેખાતા નથી. થોડા ઘણા 2-5 જણા હશે. ભગવાનના ભક્તને બાપા તો કે 5 જ્ઞાન ઇન્દ્રિયનો આહાર સુધી છે. નકરો આહાર સુધી કરીએ અંતકરણ ચોખ્ખું થાય છે, અને અંતકરણ ચોખ્ખું થાય છે ત્યારે જ ભગવાનની સમૃદ્ધિ રહેશે. અને ભગવાનની સમૃદ્ધિ રહેશે પછી જ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. આ એકને એક બે જેવી વસ્તુ છે. પછી મહારાજને મોટા મુક્ત કૃપા કરીને સાક્ષાત્કાર કરાવે એ વાત જુદી છે, પણ જનરલ રીત આ છે, પહેલાં આહાર સુધી જોઈશે ને જોઈશે. આપણા મોટા મુક્તોએ આપણને કરી દેખાડ્યું છે એમના વ્રતન દ્વારે. એમને કરવાનું બાકી નહોતું. જાદુજી બાબાને કંઈ બાકી હતું, શાંતન બાબાને કંઈ બાકી હતું, છતાં કેવી આહાર સુધી રાખી છે. આપણે બધા એમના મળેલા હરિ બાપાની તો આપણે પ્રત્યક્ષ જોઈ છે. શાંતન બાપાના જોગમાં આપણે બધા ન આવ્યા હોય એટલે કદાચ આપણને એનો અનુભવ ન હોય, પણ જે શાંતન બાપાના જોગમાં આવ્યા છે એના થકી આપણે વાત સાંભળીએ ત્યારે આપણને એમ થાય છે કે આપણે 1 રૂપિયા નવો પૈસો પણ આહાર સુધી રાખી શકતા. એટલી એમની આહાર સુધી. સગડી માથે જ રસોઈ બનાવવાની કલ્યાણભાઈ, પ્રાઇમસની રસોઈ નહીં બનાવવાની, એમાં ચામડાનું વાયસર આવે. ખીચડી બનાવી સગડી માથે જ બનાવવાની. ગાયનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય તો એ દોઈ આંચને કપડેથી સાફ કરી અને પછી દૂધ દોયેલું હોય તો જ એ દૂધ ઉપયોગ કરવાનો, નકે એ દૂધનો ઉપયોગ કરવાનો નહીં. એટલી બધી આહાર સુધી રાખતા. અને એ જાદુજી બાપાના જીવનમાં આપણે જોઈ છે. સવારથી સાંજ સુધી ન જમાડે. આવું ઘણી વખત બાપાના જીવનમાં મેં જોયું છે, અનુભવ્યું છે. સવારથી અહીંયાથી બળી દિવસે નીકળ્યા હોય અને સાંજે અમદાવાદ પહોંચવી પછી અહીંયા થાળ કરીને જમાડે દે. માર્ગમાં કેટલા હરિભક્તોના ઘરે જાય, બધાય પધરામણી કરે નહીં. બાપાએ જેને પ્રમાણ કર્યા હતા રસોઈમાં એ જ થાળ બનાવે પછી જ બાપા જમાડતા. એ પહેલાં થાળ જમાડતા નહીં. આ મોટા મુક્તોએ આપણને શીખડાવે છે કે આહાર સુધી આવી રાખવી જોઈએ. આપણે અહીંયા ગુલ્ફી આવે, ભગવાનના ભક્તને ભાવ હોય, યજમાન હોય એને ભગવાનના ભક્તને રાજી કરવાનો ભાવ હોય. આપણે વરઘોડો નીકળે પહેલા દિવસે પોથયાત્રા નીકળે છે ત્યારે સૌભાગ્ય એવું થઈ ગયું હવે કે ગુલ્ફી લાવીને બધા હરિભક્તોને આપી. પણ આ મહારાજને મોટાની રીત નથી આહાર સુધીમાં. પછી બોલે આપણે આપણી રીતે કલ્પી કે મહારાજ જમે છે, પણ આનો વિચાર કરવાની જરૂર છે, ખાસ વિચાર કરવાની જરૂર છે. એ ગુલ્ફી બનાવવા કોણ જાય છે? એમાં કોને ઘરેલું પાણી લીધું છે? એવી દૂધ આવે છે ગુલ્ફીમાં, એ કોને ઘરેની અંદર નાખ્યું છે? વટમાં લોપાય છે નથી, શું થાય છે કહો તો? આપણે બધા કરીએ છીએ મોટાપણમાં 5-10% કદાચ ન લેતા હોય કહો તો. મહારાજને મોટાને રાજી કરવા હોય આપણે તો આ તો પ્રથમ પગથિયું જ છે હજી રાજી કરવા માટેનું. ઉપલી ઇમારત તો આખી બહુ બાકી રહેશે. એટલે મહારાજને મોટા કહે છે જેટલી આહાર સુધી થાય પછી વિહાર સુધી કહે છે. આ ધ્યાન કરવું એના માટેની વાત છે. વિહાર સુધી એટલે શું કહો કાનજીભાઈ? વિહાર સુધી એટલે શું? સંઘ સુધી ટૂંકું. વાસ્તવિક સંઘ સુધી ક્યારે થાય કે સત્પુરુષનો સંઘને એ જ વાસ્તવિક સંઘ સુધી છે પ્રભાવમાં. પણ મહારાજે અને મોટા મુક્તોએ સંઘ સુધીની બહુ વાત કરી છે. મહારાજ બહુ પોતે ખબર રખાવતા સંઘ સુધીની. કલ્યાણભાઈ કરી લખુભાઈ કંદોઈ હતા. ક્યાં?
ગઢડામાં મહારાજ એમના બોલાવતા થાળ કરો મોટી રસોઈ હોય ને ત્યારે લખુભાઈ કંદોઈને, અને એમના દીકરા કલ્યાણભાઈ હતા, એ મહારાજના મુક્તરાજ એવા ભક્ત હતા. એમના લગ્ન હતા, માંડવો નાખ્યો. માંડવો નાખ્યો પછી મહારાજના દર્શન કરવા પધાર્યા. માંડવાનો વિધિ પૂરો થયો પછી માંડવો નાખ્યો એટલે કપડાં તો સારા પહેર્યા હોય સહેજે, પોતાના લગ્ન હોય એટલે મહારાજના દંડવત કરી મહારાજ પાસે બેઠા. કેમ કે કલ્યાણ આ તો એકદમ નવા કપડાં પહેરીને તું આવ્યો કે? મહારાજ મારા લગ્ન છે, આજ મારો માંડવો નખાણા કે. તારે મહારાજે તો યુક્ત બીજું કંઈ ન પૂછ્યું કે તારે ક્યાં ઠેકાણે લગ્ન કર્યા, કયા ગામ કર્યા, શું, એવું કંઈ જ ન પૂછ્યું. શું પાછું પૂછ્યું? આ સંઘ સુધીનું મહારાજ કેટલો આગ્રહ રાખે છે કે કલ્યાણ તું સંઘ કોનો કરે છે? આમ પૂછ્યું સીધું, કલ્યાણ તું સંઘ ક્યાં સંતનો કરે છે કે? ત્યારે કલ્યાણભાઈ શું કહે છે કે સર્વ નિવાસાનંદ સ્વામી છે ને એમનો હું સંગ કરું છું. મહારાજ કે જા તું એકાંતિક ભક્ત બનીશ. શું મહારાજ બોલ્યા? તું એકાંતિક ભક્ત બનીશ. તો આ સંઘની સુધી પછી થોડીક વાર થઈ, એ મારના લાડીલા મુક્ત હતા, એ મહારાજના દર્શન કરવા આવ્યા. કલ્યાણભાઈ ગયા પછી મહારાજે પાછું એમને પૂછ્યું કે તમે કોનો સંગ કરો છો? ત્યારે એમને શું નામ લીધું ખબર હે કલ્યાણભાઈ? ભજરાનંદ સ્વામી. ભજરાનંદ સ્વામી સત્સંગમાં બે હતા, એક ભજરાનંદ સ્વામી વૈદુ કરતા હતા, તેમનું નામ અમને લીધું. મહારાજ કે એમનું ઠેકાણું નથી તો તમે ક્યાં જઈશો એમનો સંગ રાખીને? મહારાજ આવા શબ્દ બોલ્યા. તો મહારાજ મારે કોનો સંગ કરવો? તારે હાથથી ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનો જોગ કરવાનો, સંગ કરવાનો. મહારાજ કે મોટા મુક્તો ખબર રાખતા, મહારાજ રાખતા અને બીજા પાસે પાછા રખાવતા સંઘ સુધી. સંઘ સુધી નો સારી હોય, ગમે તેવા મોટા હોય, પણ ક્યારે એને દેશકાળ લાગે એ નક્કી ગણવાનું જ નહીં. જ્યાં લગી સિદ્ધ દિશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી સંઘ એને લાગે ને લાગે. આજે સ્વામી વાત કરી હતી રણછોડભાઈની, કરાંચીના, કેવા હતા, કેવી એમની નિષ્ઠા હતી, કોના જોગવાળા હતા. છતાં જો સંઘ સુધી ન રહી તો દેશકાળ લાગી ગયા. આ આપણને, આપણે સાધન દિશાવાળાને મહારાજની મોટા મુક્તા આપણને જાગૃત કરે છે. સંઘ સુધી પૂરેપૂરી થાય પછી જેની કેવી બુદ્ધિ થાય છે? નિર્દોષ બુદ્ધિ થાય છે. નિર્દોષ બુદ્ધિ થાય ત્યારે શું થાય છે? ભગવાનની મૂર્તિ વિના બીજું એને કંઈ દેખાતું નથી, ત્યારે એની નિર્દોષ બુદ્ધિ થઈ કહેવાય. મામા કહેતા ને કે હું જ્યાં જોઉં ને ત્યાં મને ભગવાનની મૂર્તિના બીજું કંઈ દેખાતું નથી. આને નિર્દોષ બુદ્ધિ કહેવાય. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કંઈ ન ભાષે. ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉદાસ. આવી જ્યારે નિર્દોષ બુદ્ધિ થાય ત્યારે એને ભગવાનનું ધ્યાન કરતા અલૌકિક સુખનો એને અનુભવ થાય છે. એ ધ્યાનની વાત બાપાએ ખૂબ વાત કરી છે એમની વાતોમાં. પ્રથમ પ્રકરણના પહેલા ભાગની વાત, એમાં 6ઠી વાત, એમાં બાપા એવું કહે છે કે ધ્યાનની લટક મોટાના શીખડાયા વિના આવડતી નથી. લો, જ્યારે ધ્યાનની વાત આવે ને ત્યારે આ પ્રસંગ મને બહુ યાદ આવે છે. શું કામ યાદ આવે છે? કે આ ધ્યાનની લટક મામાએ વાત કરી છે એટલે યાદ આવે છે. આ પ્રશ્ન આજ એને 45 વર્ષ થયા. બીકે ભાઈ કેટલા વર્ષ થયા? મામાને આ પ્રશ્ન પૂછ્યો ને આજ 45 વર્ષ થયા. પહેલાં આપણે અહીંયા બળદિયા છત્રીધામમાં ખાલી એક જ ઉત્સવ બપોર લગીને ઉજવાતો. કલ્યાણભાઈ ખબર છે ને? અષાઢીયામાં બપોર સુધી, બીજા પ્રસંગ ઉજવાતા નહીં. હા,
હા, એટલે એ અષાઢિયામાં ઉપર મામાએ પધારેલા અને અમે પણ આવેલા. અમારા સાથે મારા સાથે ગરીબ ભગત હતા, 2 જણા હતા. મામા 5 નંબરના રૂમમાં ઉતર્યા હતા, અમે 4 નંબરના રૂમમાં હતા. 4 વાગ્યાનો ટાઈમ થયો એટલે મામા રૂમથી બહાર નીકળે, અમારે રૂમમાં બહાર નીકળવાનું થયું. બરાબર. પછી મામાને જે સોના કર્યા, મામા ઊભા રહ્યા. પછી થોડીક વાત કરી બહારની. પછી આપણો સંકલ્પ જાણી અને મને પૂછ્યું કે તમારે કંઈ પ્રશ્ન પૂછવો છે? પછી મેં વાત કરી કે આ પહેલા ભાગમાં 6ઠી વાતમાં ધ્યાનની લટક મોટાને શીખડાવ્યા વિના આવડતી નથી, તો લટક શું? મહારાજની મૂર્તિના તેજરૂપ પોતાના આત્માને માની એમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, આ રીત છે. પોતાના આત્માને પુરુષોત્તમ માની અને પુરુષોત્તમની મૂર્તિ સન્મુખ જોવી, એ ધ્યાનની રીત છે. પોતાને મૂર્તિરૂપ જ માની અને મૂર્તિનું ધ્યાન કરવું, આ પણ એક ધ્યાનની રીત છે બધી. પણ લટક શું? આ પ્રશ્ન મામાને મેં પૂછ્યો, લટક શું? અને મામાએ જે ઉત્તર કર્યો છે હજી આમ પ્રત્યક્ષ અનુભવ આવે છે. એ ઉત્તર અત્યારે જાણે ઉત્તર કરતા એવું આમ અનુભવ થાય છે. મામાનો એક હાથ મારા ખંભા ઉપર અને એક હાથ બીજા હરિભગત હતા એમના ખંભા ઉપર. મામા કે આ પ્રશ્ન મેં મારા ગુરુ ભગવત સ્વરૂપ સ્વામીને પૂછ્યો હતો કે, અને ભગવત સ્વરૂપ સ્વામીએ જે ઉત્તર કર્યો હતો ને એ ઉત્તર આજે હું તમને કરું છું કે. આવું મામા બોલ્યા. શું ઉત્તર કર્યો? ધ્યાનની લટક એટલે મોટા મુક્તની કૃપા. એ જ લટક મામા કે. મોટા મુક્તની કૃપા થાય ત્યારે ધ્યાન સિદ્ધ થાય. એ પહેલાં ધ્યાન સિદ્ધ થાય નહીં. પછી એમને ભગવત સ્વરૂપ સ્વામીની વાત કરી કે ભગવત સ્વરૂપ સ્વામી કે અમે પહેલાં વહેલા બાપાના દર્શન કરવા બધા મૂડીના સંતો આવ્યા. ત્યારે પહેલાં જ વહેલા બાપાના દર્શન કર્યા કે ત્યારે બાપાએ આમ ધ્યાન કરો એ કોઈ વાત કરી નથી કે એ પુરુષની દ્રષ્ટિ અમારા ઉપર પડી અને તરત મૂર્તિનો સાક્ષાત્કાર. 3 અવસ્થામાં મૂર્તિ ભૂલવી તો હોય, સ્વામી કહેવાય મૂર્તિ ભૂલાતી આ કૃપાએ કરી બાપાએ અનંતને આવા કર્યા. ઢુવાડા રવાજી ભાઈ જો આવો આપણે મળીએ, મળતાની સાથે મૂર્તિ કેસરા બાપા દહીસરાના મળતા સાથે મૂર્તિ જો જેમ સ્વિચ પાડે અને લાઇટ થાય ને એવી રીતે તરત મૂર્તિ આપી દીધી. આ કોણ આપી શકે? જે શ્રીજી મહારાજના સંકલ્પથી પ્રગટ થયા હોય ને એ મૂર્તિનો આવી રીતે સાક્ષાત કરાવી શકે. બીજા કોઈ ના કરી શકે. વંદાણ સ્વામીને પૂછ્યું શું કરવા આવ્યા છો, શું થાય શકે? વંદાણ સ્વામી કોણ હતા? અક્ષરધામમાંથી અનંતજીવના કલ્યાણ કરવા બાપા ભેગો સમાજ આવ્યો હતો ને એ સમાજ હતો. આ સાધને કરી સિદ્ધ નહોતા થયેલા. આવા સમર્થ સંત હતા. છતાં જો આ બધા વાતની નિમિત્તમાં આપણને એવું સમજાવે છે કે મોટા મુક્ત હોય, મૂર્તિ દેખતા હોય, નિર્માણીપણું આપણને સૂચે છે કે બાપા કે શું કરવા શું થાય ત્યારે શું કહે છે કે જે કરવા છે નથી થતું અને જે કરવાનું છે એ આ દેહ કરીને થાય એવું પણ લાગતું નથી. બાપા કે દેહ બદલી નાખો કે બાપા તમે કૃપા કરો તો થાય. લો આ મોટાનું નિર્માણીપણું છે. ધ્યાનમાં બેસો કે લો ધ્યાનમાં બેઠા અને સ્વિચ પાડે ને જેમ મૂર્તિ દેખાય એમ તેજો મેં દર્શન થયા. વંદાણ સ્વામી એમની વાતોમાં આ વાત લખી છે કે બાપાએ જે મને મૂર્તિનો અનુભવ કરાયો, દીવભાવ મળ્યો એ હું જાણું ને મહારાજ જાણે. આવું વંદાણ સ્વામી વાતોમાં લખ્યું છે. સમજ્યા? તો શું આ બાપાએ કૃપા કરી તારે જ મૂર્તિ દેખતા હતા વંદાણ સ્વામી? પહેલાં નહોતા દેખતા. આમ જો આપણે સમજ્યું ને તો આપણી સમજણમાં થોડીક મને ખામી દેખાય. પણ મોટા મુક્ત દ્વારે મૂર્તિ સિદ્ધ થાય છે એમના નિમિત્તે આપણને આ વાત સમજાવે છે કે મોટા મુક્ત જ્યારે કૃપા કરે ત્યારે જ મૂર્તિ સાધ એમના માધ્યમથી આપણને આ વાત સમજાવે છે. એવા
વંદાણ સ્વામી, જે બાપાના અતિશય કૃપાપાત્ર, આ બધા મોટા મુક્તોએ આપણને ધ્યાનની લટક, ધ્યાનની વાત, આ બધી વાત સમજાવી છે. બાપાના આપણે જીતુભાઈ પધાર્યા છે, જીતુભાઈનો આપણે લાભ લેવાનો છે, એટલે 2 મિનિટમાં જ મારી વાત પૂરી કરી પછી આપણે જીતુભાઈનો લાભ લેવાનો. બાપાએ પહેલા ભાગની 167મી વાતમાં ધ્યાનની આખી વાત ધ્યાનની જ કરેલી છે. પહેલાં શરૂઆત કરી અહીંયાથી કે પ્રત્યક્ષ મહારાજ અને પ્રત્યક્ષ મુક્ત મળ્યા, એને અખંડ અંતર્વતીય ભગવાનની મૂર્તિ ધારવી. ધારતા ધારતા તેજમાં જ્યારે મૂર્તિ દેખાય ત્યારે કરવાનું છે એ કર્યું કહેવાય. સત્સંગીય કથા વાર્તા કરવી તો બાપા કે ચારો છે, પણ અખંડ મૂર્તિમાં રહેવું એ કરવાનું છે, નક્કી કરવું જોઈશે. આ વાતમાં બાપાએ 3 વખત એવું કીધું છે કે નક્કી કરવું જોઈશે, નક્કી કરવું જોઈશે અને નક્કી કરવું જોઈશે. પછી બાપા હવે ધ્યાનની આખી વાત કરે છે. બાપા કે મહિમા અને પરચાની વાતો કરવી ત્યારે બધાને સારી લાગે છે, પણ ધ્યાન કરવાની વાતે કેવું કીધું, ઘવરાવા લીધા હોય, મારવા લીધા હોય ને એવું વહમું લાગે છે, સમજ્યા કે. અને આ વાત વાસ્તવિક છે. અમે ધોળીમાં 18 વર્ષના હતા ને ત્યારે કલ્યાણભાઈ ત્યાંથી આ ધ્યાનના બધા નિયમ છગન બાપાને બધે જોડે લેતા. ચાતુર્માસ હોય ને ત્યારે અડધી કલાક દરરોજ ધ્યાન કરતા. ધ્યાન કરતા પછી એક હરિભગત હતા, ધ્યાન કરવાની બધા બેઠા હોય ને પછી પગથિયે જઈને બેસી જતા. પછી ધ્યાન પૂરું થાય છગન બાપા કે કેમ કે ભગત અહીં બેઠા ગયા, કે સગનભાઈ હાચે હાચું કહું કે અહીં આખું વેચીને ધ્યાન કરવા બેસું છું ને ત્યારે એવી અંદર મૂંઝવણ થાય છે કે એમ છે કે હમણાં તારે દેહ પડી જાય છે કે આવી કે મૂંઝવણ થાય છે કે શું કામ આપણે બહાર દ્રષ્ટિએ આપણે આપણું જીવન છે ને આખું વ્યતીત કરી દઈએ છીએ, અંતરદૃષ્ટિ કરતા નથી, એટલે ધ્યાનમાં સુખ આપણને આવતું નથી. એટલે બાપા અહીંયા પહેલી શરૂઆત અંતરદૃષ્ટિની કરી છે સમજ્યા. એટલે બાપા કે જેમ મૂર્તિની વાતો કરી વજી કમાડ દીધા, કુપાત્ર દીકરો હોય એના બાપનું કયું કરે નહીં, એમ બાપા કે કઈ કઈ થાકી ગયા. લો બાપા એમ કહે છે કઈ કઈ થાકી ગયા તો ધ્યાન કરતા નથી. આ માર્ગ જ ધ્યાનનો માર્ગ જ એવો છે. વધારેમાં વધારે ધ્યાન કરવાવાળા તો આપણા કારણ સત્સંગમાં હરિભક્તો દેખાય છે. કાર્ય સત્સંગમાં હશે નથી એવું આપણે ન કહેવાય, એમાંય કરતા હશે, પણ કારણ સત્સંગમાં હરિભક્તોની સંખ્યા વધારે છે. તો આપણે બધા હવે કારણ સત્સંગના હરિભક્તો છીએ. આપણે બધા 60 વર્ષ ઉપરના છીએ. હવે 70 પહોંચ્યા, 75 પહોંચ્યા, 65 પહોંચ્યા, 80 પહોંચ્યા. તો હવે આપણે શું કરવાનું છે? આપણે હવે એ જ કરવાનું છે. અખંડ અંતરથી રાખી મહારાજની મૂર્તિનું ધ્યાન કરી એ ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, એ જ આપણે કરવાનું છે હવે. તો હું પણ આ દિવ્ય સભાને પ્રાર્થના કરું છું કે અંતર્વર્તી કરતાં કરતાં વહેલો એ ભગવાનના સુખનો અનુભવ થાય એવી આ દિવ્ય સભા આગળ પ્રાર્થના કરી મારી વાણીને અત્યારે વિરામ કરું છું. સહેજાન સ્વામી મહારાજની જય. તારે અભિમાન છે કે મહારાજ એમ જાણીએ પછી કે ભગવાનની મૂર્તિનું ચિંતન થાય તો બહુ સારી વાત છે, પણ એવું ચિંતન રહેતું નથી એનું શું કરવું? અખંડ ભગવાનનું ચિંતન કેમ કરીએ તો થાય? તારે મહારાજ કે અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા કરી દીધી. શ્રદ્ધા હોય તો થાય. શ્રદ્ધા ક્યાંથી થાય? કેમ કરે તો શ્રદ્ધા થાય? ભગવાનનો મહાત્મા સમજે, ભગવાનનું જેવું છે એવું મહાત્મા સમજાય તો શ્રદ્ધા થાય. મહાત્મા ક્યારે સમજાય? તો સત્પુરુષને શાસ્ત્રના મુક્તિ સમજાય. ભગવાનનો પેલો નિશ્ચય પાકો થયો હોય તો આ સ્વામિનારાયણ ભગવાન એક જ કરતા છે, શ્રવણા કારણ છે, શ્રવણા ઉપરી છે. એવો ઇન્દ્રિય જીવમાં ભગવાનનો નિશ્ચય હોય, મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. તારે એને ભગવાનનું મહાત્મા પણ છે, એવો મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય હોય એટલે શ્રદ્ધા થાય.
અને શ્રદ્ધા થાય ત્યારે ભગવાનનું અખંડ ચિંતન થાય. મહારાજ કે ભગવાનનો મહિમા સમજાય ત્યારે બીજા બધા નથી તૂટી જાય, બીજે વર્તી ન જાય પછી ને, અને બીજેથી વર્તી તૂટી એટલે એના સહજે ભગવાનમાં થાય છે. બાકી ભગવાનમાં એ મહારાજ કે મોટી વાત છે. અનેક જન્મના જયારે સુકૃત ઉદય થયા હોય ત્યારે એવી ભગવાનમાં અખંડ વર્તી રહેશે. સ્વામિનારાયણ